આમ તો વિસાવદરની રાજનીતિની તાસીર કંઈક અલગ છે। જ્યારે જ્યારે વિસાવદરમાં કોઈ પક્ષ પલટું ફરી વખત ચૂંટણી લડવા વિસાવદરમાં આવે છે ત્યારે ત્યાંની જનતા તેમને ક્યારેય સ્વીકારતી નથી। એ પછી ચાહે ભારતીય જનતા પાર્ટીમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય કે પછી અન્ય પાર્ટીમાંથી। આવો તેમનો ભૂતકાળ રહ્યો છે અને ફરી વખત હવે જ્યારે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભૂપત ભાયાણીને ત્યાંના લોકોએ દમખમથી જીતાડ્યા હતા। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની લહેર હતી, તેમ છતાંય આખા ગુજરાતમાં માત્ર 5 બેઠક આમ આદમી પાર્ટીની આવી, તેમાંની એક બેઠક એટલે કે વિસાવદર। અને વિસાવદરના જનતાના દ્રોહનો દુરુપયોગ કરી, જનતાના વિશ્વાસનો દુરુપયોગ કરીને બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કમલમમાં CR પાટીલના પગે પડી ગયેલા ભૂપત ભાયાણી હવે જ્યારે પક્ષ પલટો કર્યો છે ત્યારે છેલ્લા 1.5 વર્ષ ત્યાં વિસાવદરની જનતા ધારાસભ્ય વગરની છે। માત્ર ધારાસભ્ય વગરની જ નથી પણ ત્યાંની જનતા વિકાસ વગરની પણ છે। ત્યાંના પ્રશ્નોની વાચા આપનાર કોઈ એમનો ઉમેદવાર નહોતો કે કોઈ ધારાસભ્ય નહોતો। જ્યારે હવે ત્યાંના પૂર્વ ધારાસભ્ય એવા હર્ષદ રીબડિયાએ જ્યારે પિટિશન પાછી ખેંચી છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ગમે ત્યારે વિસાવદરમાં ચૂંટણી યોજાઈ શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે। આમ તો આમ આદમી પાર્ટીએ ધારાસભ્યના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે। ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એવું રટન કરતી હતી કે કોંગ્રેસ અમને ગઠબંધન કરે, ગઠબંધન કરવાની સાથે સાથે અહીંયા ઉમેદવાર ના ઊભા રાખે અને ભારતીય જનતા પાર્ટી સામે લડવામાં અમારી મદદ કરે। આવી ચર્ચા વચ્ચે જ્યારે શક્તિસિંહ ગોહિલ એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ તમામ અટકળોની વાતનો ખુલાસો કરતા કહે છે કે અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરી, વિસાવદર અને કડીની બંને જગ્યાએ કોંગ્રેસ દમખમથી સરકાર સામે અને બીજા જે પણ પક્ષ લડવા આવશે તેની સામે લડવા માટે તૈયાર છે। આમ તો વિસાવદરમાં લોકોનું એવું માનવું છે કે જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને અલગ રીતના લડે તો ફાયદો ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે થાય છે। પણ જો તમે થોડા ભૂતકાળની અંદર જાઓ તો તમને એમનો ભૂતકાળ પણ ખબર પડે કે આની પહેલાં જ્યારે 2022 વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેયના ઉમેદવાર વિસાવદરમાંથી ચૂંટણી લડતા હતા। 152 સીટની લહેર આવી ભારતીય જનતા પાર્ટીની, તેમ છતાંય ના તો કોંગ્રેસ જીતી ના તો ભારતીય જનતા પાર્ટી જીતી। વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને જીતીને મોકલ્યા હતા। એટલે એવું નથી કે અહીંયા જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડે તો ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થાય। આની જનતાનો મૂળ કંઈક અલગ છે, અહીંની તાસીર કંઈક અલગ છે, એના પ્રશ્નો પણ કંઈક અલગ છે। તેના માટે અહીંયાથી કોઈ એવું નક્કી ના કરી શકે કે વિસાવદરમાં કોના લડવાથી કોને ફાયદો થશે। હવે જ્યારે ત્યાંના કોંગ્રેસના નેતાને પૂછવામાં આવ્યું કે જ્યારે ગઠબંધન નથી થયું તો હવે વિસાવદરની પરિસ્થિતિ શું રહેશે, ત્યારે ત્યાંના જિલ્લા પંચાયતના પ્રમુખ જે વાત કરી એ પણ તમે એકવાર સાંભળો। ગત વિધાનસભા 22ની અંદર સમગ્ર ગુજરાતની અંદર ત્રિપાંખીયો જંગ હતો। એ પૈકી વિસાવદરની અંદર પણ ત્રિપાંખીયો જંગ થયેલો। ત્યારે ત્રણેય પક્ષના ઉમેદવારો ચૂંટણી લડેલા, પણ ત્યારનું વાતાવરણ અને અત્યારનું વાતાવરણ ખૂબ આસમાન ધરતીનો તફાવત છે। ત્યારે એક આખી આમ આદમી પાર્ટી તરફીની લહેર હતી। એ પૈકી અહીંયા પણ દરેક ગામડે સાવરણો એવી એક લહેર હતી અને લોકોને એવું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પણ એ માયનું કાંઈ કશું થયું નથી। માત્ર 5 સીટની અંદર સમેટાઈ ગઈ છે। જ્યારે કોંગ્રેસ પક્ષમાં ત્યારે હું ચૂંટણી લડેલો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કોંગ્રેસ પક્ષમાંથી ત્યારે કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયેલા અને ત્યારે કોંગ્રેસના ત્રણેય તાલુકાના વિસ્તારના ત્રણેય તાલુકાના તમામ હોદ્દેદારોને સાથે લઈને ગયા। પરિણામે કોંગ્રેસનું અસ્તિત્વ ખૂબ ઓછું થઈ ગયેલું। જ્યારે જામે પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં એ હયાતી ઉમેદવાર કોંગ્રેસમાંથી આવેલા હતા એટલે એને પછડાટ મળી, એટલે અને કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ગયા એટલે કોંગ્રેસ પ્રત્યે નફરત લોકોને થઈ। એવું જ પુનરાવર્તન આ વખતે આમ આદમી પાર્ટીનું થવાનું છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીને ગયા વખતે 7000 મતથી જ ચૂંટાણા છે। એટલી બધી સાવણાની આમ આદમી પાર્ટીની લહેર હતી, છતાં પણ માત્ર 7000 મતથી ચૂંટાણા છે। આ વખતે એવી કોઈ પ્રકારની લહેર આમ આદમી પાર્ટીની છે નહીં। હાલના ઉમેદવાર આમ આદમી પાર્ટીએ જે જાહેર કર્યા છે એ હયાતી છે, સુરતના અને ભાવનગરના છે। એને વિસાવદરને કાંઈ નાડી નેફાનો પેલો નથી સંબંધ, કોઈ પણ જાતનું એને અહીંના વિસ્તારના પ્રશ્નોનું જ્ઞાન નથી। એટલે આ વખતે આમ આદમી પાર્ટીનો કોઈ પણ લોકો ભરોસો કરવાના નથી।
જ્યારે ભારતીય જનતા પાર્ટીથી તમામ ખેડૂતો, આમ જનતા તમામ ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે માત્ર ને માત્ર એક જ વિકલ્પ બચ્યો છે, કોંગ્રેસ, કોંગ્રેસ અને કોંગ્રેસ. એટલે આ વખતે લોકો જનૂનપૂર્વક ત્રિપાંખિયા જંગની અંદર કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવશે એને જંગી બહુમતીથી ચૂંટાવી અને વિજય બનાવશે એવી મને સંપૂર્ણ અને પૂરતી આશા છે. એમને જે રીતના વાત કરી કે વિસાવદરની અંદર લોકો ચાહે તેને ઉમેદવારને સરકારની સામે જીતાડવામાં મજબૂર બને છે, પણ એ ઉમેદવાર ક્યારેય પ્રજાનો થતો નથી. આવનારા ઘણા ધારાસભ્યોને પ્રજાએ ચૂંટીને મોકલ્યા. સરકાર સામે વિરોધ કરનારા ધારાસભ્યો થોડા જ દિવસોમાં સરકારની ખુરશી ઉપર બેસી જાય છે, સરકારની ચાપલૂસી કરવા લાગે છે. અનેક વખત આવા ધારાસભ્યો વિસાવદરની જનતાએ આપ્યા છે, પણ હવે ફરી વખત જ્યારે વિસાવદરની જનતાને પોતાના મતદાનનો ઉપયોગ કરવાનો છે ત્યારે હવે ચોક્કસથી જોઈ વિચારીને મતદાન કરશે અને આવનારા જે લેભાગુ એટલે કે વેચાઈ ગયેલા કંડમ માલ છે તેને આની જનતા હવે નહીં સ્વીકારે. તમારું શું માનવું છે? હવે વિસાવદરની અંદર ત્રિપાંખિયો જંગ નક્કી છે. કદાચ શંકરસિંહ વાઘેલા પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખે તો નક્કી નહીં, પણ હવે આ વર્ચસ્વ અને વટની લડાઈમાં કોણ અહીંયાથી જીતીને આગળ નીકળે છે એ આવનારા દિવસોમાં ચૂંટણી જાહેર થયા બાદ મતદાન પછી ખબર પડશે. તમારું શું માનવું છે વિસાવદરની ચૂંટણીને લઈ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.